સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી નગરજનો પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। લીંબડી શહેરમાં જાણીતું અને સુપ્રસિદ્ધ એરિયા એટલે કે ગ્રીન ચોક। ત્યારે હાલ જ્યારે મા જગદંબાના પવિત્ર નવલી નવરાત્રીના 9 દિવસ ચાલી રહ્યા છે, ત્યારે લીંબડી પોલીસ તંત્ર તેમજ તંત્ર દ્વારા બહેનો દીકરીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી લીંબડી શહેરમાં અસામાજિક તત્વોના કારણે ભયથી ગરબીઓ છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી સુમસાન પડી હતી। ત્યારે લીંબડી પોલીસ તંત્ર દ્વારા મા જગદંબાની કૃપાથી ફરી ગરબીઓને ઉજાગર કરી છે। ત્યારે લીંબડી પોલીસ તંત્ર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવતા લીંબડીની બહેન દીકરીઓમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે આ જ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે। ત્યારે ગતરોજ જ્યારે નવરાત્રીનો પહેલો દિવસ હતો ત્યારે તો પણ અસંખ્ય પ્રમાણમાં મહિલાઓ ગરબા ઘૂમવા માટે પહોંચી હતી। ત્યારે નવરાત્રીનો પહેલો દિવસ હોય તેમજ જગદંબાની સ્થાપના માટે લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ડીવાયએસપી વિશાલ રબારી સાહેબ, પીઆઈ પટેલ સાહેબ સહિતના ગામના આગેવાનો સહિત લોકો હાજર રહ્યા હતા। નવલી નવરાત્રીના પહેલા દિવસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે ખાસ કરીને કહેવાય તો પણ પોલીસ પણ સમાજનો એક ભાગ છે અને એક પરિવાર છે કે જે આ મા જગદંબાના પહેલા જ દિવસે જોવા મળ્યું। કલ્પેશ વાઢેર સાથે સેન 24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।